લોકેશન પર આવી ગયો છું. તો મિત્રો આ છે મંદિર. જય માતાજી મિત્રો, ફરીથી એક નયા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગુજરાતી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો મિત્રો આજે એક લોકેશન પર જવાનું છે, મસ્ત લોકેશન છે. તો વ્લોગમાં જોડાવા રહેવાનું છે. પહેલાં હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં, પછી મળીએ. તો મિત્રો ફાઇનલી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને હવે નાસ્તો કરવા બેઠો છું. તો મિત્રો નાસ્તો કરીને મળીએ તમને. વ્લોગમાં જોડાયેલા રહેજો. मतलब वो अलग ही लेवल का बंदा था. તો મિત્રો નાસ્તો કરી લીધો છે. હવે આજનો દિવસ કેવો જાય છે, કેવું રૂટીન છે, આગળ મળીએ. ચલો ફાઇનલી તો નાસ્તો કરીને શાંતિથી નીકળી ગયો છું ફરવા માટે. તો મિત્રો સારા લોકેશનમાં જવાનું છે, તો વ્લોગમાં જોડાયેલા રહેજો. મસ્ત લોકેશન, તમે ખુશ થઈ જશો. તો ચલો મિત્રો મળીએ આગળ. તો 110 પેટ્રોલ ભરાઈ દીધું છે. હવે જઈએ. તો હવે નીકળીએ આપણા લોકેશન પર. રસ્તામાં પકોડી આવી, પકોડી ખાવા ઉભો રહ્યો. પકોડી જોવા મળે એટલે મને ટકાય નહીં, એટલે ડાયરેક્ટ પકોડી ખાવા આવી ગયો હું. અને પકોડીનો ટેસ્ટ બહુ મસ્ત હતો, એટલે મને ખાવા માંડી ગયો ફટાફટ. પકોડી ખાઈ લીધી એટલે નીકળી ગયો સીધો લોકેશન માટે. તો મિત્રો ફાઇનલી લોકેશન પર આવી ગયો છું. તો સૌથી પહેલાં આપણે દર્શન કરી લઈએ, પછી મળીએ. મિત્રો ફાઇનલી દર્શન કરવા આવી ગયો છું. તો મિત્રો જો તમે પણ દર્શન કરી લો. મિત્રો જો દર્શન કરી લીધા છે ફાઇનલી. જોવાનું કેટલું બેસ્ટ લાગ્યું કોમેન્ટ કરજો. તો મિત્રો આ છે મંદિરની પાસેલું આવેલું તળાવ. જો કેટલું મસ્ત વાતાવરણ છે. ચલો મિત્રો હવે જઈએ રૂમ પર, પછી મળીએ. તો મિત્રો ફાઇનલી મંદિરમાં દર્શન કરીને જમવા બેઠો છું. જમવામાં છોલે ચાવલ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો જમીને પછી મળીએ. તો મિત્રો હમણાં હું બહાર નીકળ્યો હાથ ધોવા માટે. તો મિત્રો મારી નજર ઉપર લીમડા પર પડી. મિત્રો લીમડા પર શું છે તમને બતાવો. જો આ શું છે કોમેન્ટ કરો. તો મિત્રો વ્લોગ એન્ડ કરવાનો સમય થઈ ગયો છે. તો આપણો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો, લાઈક કરો, શેર કરો. તો મિત્રો હવે નવા વ્લોગ સાથે મળીએ. ત્યાર સુધી જય માતાજી.